નમસ્કાર દોસ્તો, ફરી પાછું સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ વર્તમાન સમાચારમાં. દોસ્તો, ખેડૂતો માટે પાક નુકસાન સહાયનું જે લિસ્ટ હતું તે બહાર પડી ગયું છે. મિત્રો, તમારું ગામ તાલુકાનું લિસ્ટ છે એ બહાર પડી ગયું છે. ઓક્ટોબર 2024ના માસ દરમિયાન છે મિત્રો. ભારે વરસાદને કારણે કૃષિ રાહત પેકેજ જે છે તે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ હતું. જે લોકોને કપાસની અંદર ભારે વરસાદને કારણે નુકસાન થયેલું હતું તેનું લિસ્ટ છે તે સરકાર તરફથી બહાર પાડી દેવામાં આવ્યું છે. ઠરાવ મુજબ મિત્રો, જે ખાસ નુકસાન થયેલ હતું તેની અંદર જે સહાયની વાત કરીએ તો સહાય છે વર્ષ 2024-25 દરમિયાન મિત્રો જે વાવેતર હતું કપાસની અંદર 33% કે તેનાથી વધારે નુકસાન થયેલ હતું બરાબર, તો એ લોકોને જે સહાય કેટલી મળવાપાત્ર થશે અને ત્યારબાદ લિસ્ટની વાત કરીએ તો 1 હેક્ટરની મર્યાદાની અંદર છે મિત્રો એસડીઆરએફના ધોરણો મુજબ 85,000ની સહાય અને રાજ્યના બજેટમાંથી 2,500ની સહાય, આમ મળીને 11,000ની સહાય મળશે ખેડૂતને બરાબર. ત્યારબાદ અડધો હેક્ટર હોય તો બરાબર તમને 4200 અને એસડીઆરએફના ધોરણ મુજબ મળશે અને બીજા 1250 છે રાજ્યના બજેટમાંથી, એટલે કે 55,000ની સહાય મળશે અને 0.2 હેક્ટર હોય તો બરાબર લોકોને 1,700ની સહાય મળશે બરાબર એસડીઆરએફના ધોરણ મુજબ. ત્યારબાદ મિત્રો જે રાજ્યના બજેટમાંથી 500 + 1,300 બરાબર આમ મળીને 3,500ની સહાય મળશે. ત્યારબાદ મિત્રો 0.11 હેક્ટર જમીન હોય તો એમાં 850 + 50 બરાબર, એટલે કે એસડીઆરએફ તરફથી મળશે અને બીજા 250 + 2,250 આમ મળીને 3,500, એટલે એ રીતે તમને સહાય મળવાપાત્ર થશે અને 2 હેક્ટરની મર્યાદામાં તમને મળવાપાત્ર થશે, એટલે કે 22,000 સુધીની સહાય છે તે તમને મળવાપાત્ર થતી હોય છે. હવે આનું જે ગામનું લિસ્ટ છે તે બહાર પડી ગયું છે. સરકારનું આ જે ઓફિશિયલી પરિપત્ર છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો. આ ઉપરાંત તમને મળી જશે અહીં જે કૃષિ ખેડૂત અને કલ્યાણ સહકાર વિભાગથી 30/8/2025ના ઠરાવ મુજબ જે રાહત પેકેજ છે કપાસના પાકની અંદર નુકસાન થયેલ હતું બરાબર, જેમાં સમાવિષ્ટ જિલ્લા, તાલુકા અને ગામની યાદી છે. આ ગામના લોકોને છે કપાસનો પાક વાવેલો હશે તો અહીંયા અમરેલી જિલ્લો છે બરાબર, એના ગામ છે બરાબર અમરેલી, અહીં એનું ગામનું નામ છે અમરેલી તાલુકો, અમરેલી જિલ્લાનો તાલુકો છે અમરેલી. ત્યારબાદ તમે જોઈ લો આખો અમરેલી તાલુકો બતાવેલો છે. ત્યારબાદ કુકાવા બરાબર અલગ અલગ તાલુકા બતાવેલા છે અને એ ગામના લિસ્ટ છે. જાફરાબાદ, ધારી તમે જોઈ શકો છો કે લિસ્ટ છે તમને આખું અમરેલી જિલ્લા, પહેલા જે અમરેલી જિલ્લો છે તેનું લિસ્ટ આપેલું છે, ધારી છે, બગસરા છે, આ તમામ લિસ્ટ છે અહીં તમને મળી જશે. અહીં તમારું નામ, તમારા ગામનું નામ બગસરા છે, ત્યારબાદ રાજુલા, બાબરા, લાઠી, સાવરકુંડલા તમે જોઈ શકો છો કે લીલિયા કે ધ્રોલ પણ છે. ત્યારબાદ જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાનું અહીં ધ્રોલ તાલુકો આવેલો છે. જામનગર જિલ્લાના જે તાલુકાના લિસ્ટ છે અહીં ધ્રોલ છે તો તેમાં જે ગામ છે ચાલુ થાય છે બરાબર ધ્રોલ તાલુકો છે. ત્યારબાદ અમે જોઈ શકો છો કે આ લિસ્ટ તમારે જોતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જામ જોધપુર તાલુકો છે, ત્યારબાદ જામનગર ગ્રામ્ય છે, જામનગર જિલ્લાના લિસ્ટ આપ જોઈ શકો છો. જોડિયા, કાલાવડ, આ રીતે તમે અહીં નામ પણ બધા જ ચેક કરી શકો છો. ત્યારબાદ રાજકોટનું પણ લિસ્ટ આપેલું છે. ત્યારબાદ આપ તમારો જિલ્લો, તાલુકો અહીં આવેલો છે કે નહીં તે પણ તમે ચેક કરી શકો છો અને આ 45 પેજની આખી પીડીએફ છે મિત્રો. જો ધાંગધ્રા છે, વઢવાણ છે, આ તમે તમામ નામ જોઈ શકો છો. આ અલગ અલગ જિલ્લા વાઇઝ આખું લિસ્ટ આવી ગયું છે બરાબર. મહુવા છે, આ જ રીતે ટોટલી આખું લિસ્ટ છે જે 45 પેજ જેટલું આવી ગયું છે. તો વિશેષ આ વિડીયોને લાઈક કરી દો, તમારા ખેડૂત મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો, કારણ કે તમામ પ્રકારની માહિતી છે અને આ ચેનલના માધ્યમથી મળતી રહે છે. તો આ વિડીયો ખાસ જે લોકોને ફોર્મ ભરવાનું બાકી છે એના સુધી પહોંચાડજો અને હજી ઘણા બધા લોકોને ખબર જ નથી તો તેના સુધી અવશ્ય આ વિડીયોને પહોંચાડજો.